અલી બનાવી છે વાગે આવું તો 9 વાગે થવાનું ઢોલ વાગે નહીં પરત ભારત માતા કી જય, ભારત માતા કી જય। આજે આપણા રૂડા અવસરની અંદર અને નકુલજી ઠાકોર સાંસદજી પધાર્યા છે, પૂર્વ સરપંચ શ્રી ઉત્તમભાઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી
સાથે સર્વે આમંત્રિત નામવંતા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે ત્યારે ઊંઝા ગ્રામ પંચાયત વતી આપ સર્વેનું સ્વાગત કરું છું. સર્વે ગ્રામજનો ઉપસ્થિત માનવંતા મહેમાનશ્રીઓનું પોતાના સ્થાન ઉપરથી ઊભા થઈ સ્વાગત કરશે. ભારત માતા કી, ભારત માતા કી. આપણે નારો બોલીશું, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી. આમંત્રિત માનવંતા મહેમાનશ્રીઓનું આગમન આપણી વચ્ચે થઈ ચૂક્યું છે. મંચની સામે ગોઠવેલ ખુરશીઓમાં મહેમાનશ્રીઓના નામ લગાવેલ છે. આપ સર્વેને નમ્ર વિનંતી કે આપ સર્વે પોતાના નામની જે ચેર છે એમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશો. સૌને નમસ્કાર. ઇન્દ્રવદનભાઈ સ્થાન લઈ લેજો. ઉત્તમભાઈ નગરપાલિકા પ્રમુખ. ઓકે સાહેબ, થેન્ક યુ. સુમિત્રાબેન તાલુકા પંચાયતના તમામ સદસ્યો, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શ્રી, એપીએમસી ના પ્રમુખ શ્રી. પુષ્પાબેન ઝડપથી જરા આવી જજો. ગ્રામજનોમાં જસુભાઈ પરમાર, સ્વપ્નિલભાઈ, કનુભાઈ ઝાલા, આશીષભાઈ, અંકિતભાઈ, વિષ્ણુભાઈ પટેલ, રોહિતભાઈ એ પણ પાછળ સ્પીકરો મારેલા છે. બાકીના તમામને નમ્ર વિનંતી ઝડપથી જરા આપણે કાર્યક્રમને શરૂ કરીએ. પાછળ જેટલા છે બધા અહીંયા આવી જાઓ. અંદર બહારથી પધારેલા મહેમાનોને પણ નમ્ર વિનંતી, આજુબાજુના 10 ગામોમાંથી આ જિલ્લા સીટમાં જે ગામ આવે છે એ પણ જે પધારે છે ઝડપથી સ્થાન લઈ લો. આપણે કાર્યક્રમ શરૂ કરવો છે. ચલો, મારી તમને રિક્વેસ્ટ છે, અહીંયા સામે આવી જાઓ બધા. ચલો બહેનો ત્યાં ઉભા રહે, આવી જાઓ બધા. અહીંયા ઉભા છે. ચલો, હું બધાના નામ બોલીશ જેમને સન્માન કરવાના છે. બધા ઝડપથી આવી જાઓ જરા. બશીરભાઈ અહીંયા આવી જાઓ. તાલુકા સંઘ ખરીદ વેચાણ સંઘના મહેન્દ્રભાઈ ચેરમેન શ્રી. તમામ નટુભાઈ બધા અહીંયા આવી જાઓ. કે સાઈડમાં ના ઉભા રહો. ત્યાં કાર્યક્રમ જે સન્માનનો હતો આપણા સમાજ તરફથી, પણ લાઇટના પ્રકાશમાં જે ખરું તે એ સુપિરિયર થાય એટલે આપણે થોડો ફેરફાર કર્યો છે. બેઠા સુમિત્રાબેન પૂર્વ તાલુકા પ્રમુખ. બેન જરા હાથ અંદર કરજો. બેઠા છો? ઓકે. હવે આપણે જે બસ સ્ટેશન તમામ સમાજોના પ્રતિનિધિઓ દ્વારા તમામ સમાજોનું બંને સાહેબશ્રીઓનું સન્માન કરવાનું હતું, એમ હવે કાર્યક્રમનું સંચાલન આપણા MKVS હાઈસ્કૂલના આચાર્ય શ્રી દિનેશભાઈ સાહેબને હું સોંપું છું. તેઓ તમામ સમાજોના જિલ્લા સીટ એ સંદર્ભે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત માનવંતા મહેમાનશ્રીઓ આજે ઉપસ્થિત થયા છે. કહેવાય કે કહીલો કાફલાને કે સફર આગળે એની ખીલે છે ગુલાબો વીરાને વીરાને. શબ્દો આ સ્વાગતના પધારો પધારો લખ્યા છે જીગરની કમાને કમાને. સર્વે માનવંતા મહેમાનશ્રીઓને વિનંતી કરું કે ચરણોમાં માતાના ઉમિયાના ચરણોમાં દીપ પ્રગટાવે. દીપ જ્યોતિર દીપ જ્યોતિર જનાર્દન દીપો હર્તુ મે પાપમ. દીપ જ્યોતિર નમોસ્તુતે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ સુખ સંપદમ દ્વેષ બુદ્ધિ વિનાશાય. આત્મ જ્યોતિર નમોસ્તુતે આત્મ જ્યોતિર પ્રદીપ્તાય ગુરુડ જ્યોતિ નમોસ્તુતે ગુરુડ જ્યોતિ નમોસ્તુતે. આપણી તાળીઓના ગડગડાટથી આ દીપ પ્રાગટ્ય વિધિને માણીએ. સાથે સાથે માતા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજનો આ કાર્યક્રમ છે એનો મૂળ હેતુ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન એ કરવાથી શ્રી ખોડાભાઈ પટેલ, મંત્રી શ્રી કેળવણી ઉત્તેજક મંડળ ઉમતા અને વિકાસ કમિટી માન્ય શ્રી ખોડાભાઈ સાહેબને વિનંતી કરું કે સ્વાગત પરિચય કરાવે.
માન્ય ભાઈ શ્રી ઇન્દ્રવદનભાઈ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત કોસા સીટનો સ્નેહ મિલન સમારંભ આપણા ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને સંસદીય બાબતોના કેબિનેટ મંત્રી અને આપણા લોકલાડીલા ધારાસભ્ય માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ આજે અમદાવાદથી છે અમદાવાદથી જ્યારે ગુજારિયા હતા સમાજવાળા અને અમદાવાદથી છે કે અહીંયા આવ્યા છે આ અંતર્ગત કાર્યક્રમને સફળ બનાવવા માટે તો હું ઉમતા ગામપતિથી એમનું હાર્દિક સ્વાગત કરું છું એમની સાથે ભૂતપૂર્વ રાજ્યસભાના સભ્ય માનનીય નટુજી ઠાકોર સાહેબ આજે આપણા ગામે પધાર્યા છે તો ઉમતા ગામ વતીથી હું એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું એની સાથે મહેસાણા જિલ્લા આપણી સીટના મહેસાણા જિલ્લા સીટના શ્રી રાજુભાઈ અહીંયા આકસ્મિક સંજોગે બહાર ગયા પણ હું એમનું હાર્દિક સ્વાગત કરું છું એ સાથે આપણા જ ગામના વતની અને વિસનગર નગરપાલિકાના પ્રમુખ માનનીય શ્રી ઉત્તમભાઈ પટેલ પણ અહીંયા હાજર છે તો હું ઉમતા ગામ વતીથી એમનું હાર્દિક સ્વાગત કરું છું પછી જે આ અંતર્ગત તાલુકા ડેલિગેટ મહેસાણા જિલ્લા સીટના તમામ તાલુકા ડેલિગેટ હસનપુર હોય ઉમતા હોય કે બીજા બધા જે ડેલિગેટ ભાઈ અહીંયા પધાર્યા છે સ્વાગત કરું છું પંચાયતના અમારા સભ્યો સર્વે સભ્યો પંચાયતના જે સભ્યો ચૂંટાયા છે સર્વે સભ્યોનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી સાહેબ એ પણ આ વખતે આપણા ગામમાં પધાર્યા છે તો એમનું હાર્દિક સ્વાગત કરું છું એની સાથે આપણી ઉમતા ગામની જે સંગીતમાં જે દેખાય છે બહેનો એ પણ અહીંયા આવી છે તો એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું એની સાથે આપણા ગામના વડીલો ભૂલકાઓ બાળકો માતાઓ સર્વે પણ આ સભાની અંદર આવ્યા છે એ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું સર્વેનું સ્વાગત છે સાથે ઠાકોર સમાજ હાઈસ્કૂલ પાસેનો પરિવાર, દેસાઈ સમાજ પરિવાર, વણકર સમાજના પરિવાર, પરમાર સમાજ પરિવાર, સથવારા સમાજ પરિવાર, પ્રજાપતિ સમાજ પરિવાર, મુસ્લિમ સમાજ પરિવાર, નાઈ સમાજ પરિવાર, નાયક સમાજ પરિવાર, સાથે રાવર સમાજ પરિવાર, દરજી સમાજ પરિવાર, દેવી પૂજક સમાજ પરિવાર, પંચાલ સમાજ પરિવાર, ગોસ્વામી સમાજ પરિવાર, વાલ્મીકી સમાજ પરિવાર, સર્વે ઉમતા ગામના જે પરિવારો છે તેઓ ઝડપથી આવશે અને સાહેબનો પરિવાર વતી એ સ્વાગત અને સન્માન કરશે. સૌપ્રથમ સાવદ્રા પાર્ટી પરિવાર તરફથી સાહેબશ્રીનું સન્માન થઈ રહ્યું છે બંને સાહેબશ્રીઓનું. એના પછી ગુણાતર પાર્ટી પરિવાર જે પ્રતિનિધિઓ હાજર છે ઝડપથી આવી જાવ ભાઈ, જેમને સાહેબનું સન્માન કરવું એ ઝડપથી સાથે જોડાઈ જાવ. એના પછી બાવન સમાજ પાટીદાર પરિવાર મૂકી દો તમે. આપણે જે બસ સ્ટેશન સાહેબનો કાર્યક્રમ સન્માનનો સમાજ તરફથી રાખ્યો હતો એ આપણે જે કર્યું એ થોડો ફેરફાર કરીને અહીંયા લાવે છે. ચલો, ઠાકોર સમાજ પરિવાર ચૌધરીવાસ ફૂલવાડી કાકા માતાજીનું પડું પ્રાથમિક શાળા પાસેનો પરિવાર એ સન્માનમાં જોડાશે. શાંતિ લો. ઠાકોર સમાજ હાઈસ્કૂલ પાસેનો એ તમામ
મહિલાઓને વાંચશે એ લોકો પણ સાહેબશ્રીનું સન્માન કરશે. શાંતિથી ફોટો ફંક્શન પણ થવા દેજો. તમે સૌ ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર છો. ગામથી રાષ્ટ્ર તરફ એ વિકાસની ગાથા જે કરી તે નરેન્દ્રભાઈ લખી રહ્યા છો એના આપ સૌ સહભાગી છો. દેસાઈ સમાજ પરિવાર, એના પછી વણકર સમાજ પરિવાર, કોઈ જો ફૂલા ન લાગ્યા તો અહીંયા અમારી જોડે સ્ટેજ ઉપર લઈ લેજો. પરમાર સમાજ પરિવાર, સતવારા સમાજ પરિવાર, પ્રજાપતિ સમાજ પરિવાર, મુસ્લિમ સમાજ પરિવાર, નાઈ સમાજ પરિવાર, નાયક સમાજ પરિવાર, રાવર સમાજ પરિવાર, દેવી પૂજક સમાજ પરિવાર, દરજી સમાજ પરિવાર, પંચાલ સમાજ પરિવાર, ગોસ્વામી સમાજ પરિવાર, વાલ્મીકી સમાજ પરિવાર. આ સિવાય પણ કોઈ સમાજના પ્રતિનિધિ હોય તો ઝડપથી જે કરાતે આવી અને બંને સાહેબશ્રીઓનું સન્માન કરશે, સન્માનમાં જોડાશે એવી નમ્ર વિનંતી. આભાર સાહેબ. સાથે સાથે જંતીભાઈ પ્રજાપતિ ઉપસરપંચ શ્રી ઉમતા ગ્રામ પંચાયત તેઓ બુકે આપી સાહેબનું સન્માન કરશે. ઉપસરપંચ શ્રી જંતીભાઈ. આભાર સાહેબ. આપણી વચ્ચે શ્રી નટુજી ઠાકોર પૂર્વ સાંસદ શ્રી ઉપસ્થિત છે, ત્યારે શ્રી ભરતભાઈ દેસાઈ ઉપપ્રમુખ વિકાસ કમિટી અને પૂર્વ ઉપસરપંચ ઉમતા ગ્રામ પંચાયત સાથે ચંદુભાઈ નાઈ સભ્યશ્રી ઉમતા ગ્રામ પંચાયત બંને મહાનુભાવોને વિનંતી કરું કે તેઓ શાલ અને પુષ્પગુચ્છથી માનનીય નટુજી ઠાકોરનો સ્વાગત અને સન્માન કરે. આજના આ કાર્યક્રમના સંયોજક શ્રી સાથે સાથે મહેસાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે શ્રી કેળવણી ઉત્તેજક મંડળ ઉમતાના મંત્રી શ્રી ખોડાભાઈ પટેલને હું વિનંતી કરું કે તેઓ પુષ્પગુચ્છથી કમલેશભાઈનું સન્માન કરે. આપણી વચ્ચે શ્રીમતી પુષ્પાબેન વણકર વિસનગર તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી ઉપસ્થિત છે, ત્યારે આપણે એમની એવો કોઈ કાર્યમાં વ્યસ્ત હોવાથી અહીંયા ઉપસ્થિત રહી શક્યા નથી. સાથે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરપંચ શ્રી ઉમતા ગ્રામ પંચાયત એમનો આપણે સ્વાગત અને સન્માન શાલ અને પુષ્પગુચ્છથી કરીશું. શ્રી રોહિતભાઈ પટેલ બીજેપી કાર્યકર અને શ્રી ઠાકોર ગલાજી વિરસંગી સભ્ય શ્રી ગ્રામ પંચાયત ઉમતા બંને મહાનુભાવોને વિનંતી કરું કે તેઓ સરપંચ શ્રીનું સ્વાગત અને સન્માન કરે શાલ અને પુષ્પગુચ્છથી. Thank you.
આપણી વચ્ચે ડોક્ટર જંતીભાઈ પટેલ ચેરમેન શ્રી એપીએમસી વિસનગર ઉપસ્થિત છે, ત્યારે શ્રી વિષ્ણુભાઈ વી પટેલ મંત્રી શ્રી એપીએમસી વેપારી મંડળ એમને વિનંતી કરું કે ડોક્ટર સાહેબનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત અને સન્માન કરે. આપણી વચ્ચે ઉત્તમભાઈ પટેલ પ્રમુખ શ્રી નગરપાલિકા વિસનગર ઉપસ્થિત છે, ત્યારે હું શ્રી કનુભાઈ પટેલ વિકાસ કમિટી મંત્રી ઉમતા એમને વિનંતી કરું કે શાલ અને પુષ્પગુચ્છથી માનનીય ઉત્તમભાઈનું સ્વાગત અને સન્માન કરે. આપણી વચ્ચે શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી ચેરમેન શ્રી તાલુકા ખરીદ વેચાણ સંઘ વિસનગર એમનું સન્માન શાલ અને પુષ્પગુચ્છથી પરમાર જસુભાઈ માધાભાઈ કોષાધ્યક્ષ બીજેપી તાલુકા વિસનગર એમની વિનંતી કરું કે તેઓ મહેન્દ્રભાઈનું ઓકે નટુભાઈ પરમાર સ્વાગત અને સન્માન કરી રહ્યા છે. તાલીઓના ગડગડાટથી આપણે વધાવીશું. આપણી વચ્ચે તાલુકા પંચાયત ડેલિગેટ શ્રીઓ ઉપસ્થિત છે, ત્યારે એમનું સ્વાગત અને આપણે સન્માન કરીશું. સુમિત્રાબેન શ્રીમતી સુમિત્રાબેન પટેલ પૂર્વ પ્રમુખ શ્રી તાલુકા પંચાયત વિસનગર એમનું ખેસ અને પુષ્પગુચ્છથી આપણે સ્વાગત કરીશું. ચૌહાણ સૈદાબેન મુસ્તાક અલી સભ્ય ગ્રામ પંચાયત સાથે કૃમિતાબેન સુરેશભાઈ સદસ્ય શ્રી તાલુકા પંચાયત સરોજબેન મુકેશભાઈ પ્રજાપતિ કાંસા એને આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે શ્રી રુદ્ર પટેલ સક્રિય યુવાન કાર્યકર તે ખેસ અને પુષ્પગુચ્છથી સરોજબેન મુકેશભાઈ નું સ્વાગત અને સન્માન કરશે. રુદ્ર આપણી વચ્ચે ઠાકોર બસંગજી ડિરેક્ટર શ્રી નાફેડ ભારત સરકાર ઉપસ્થિત છે, ત્યારે એમનું શાલ અને પુષ્પગુચ્છથી ખેસ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરશે માનનીય શ્રી સી.કે. પ્રજાપતિ ઉપપ્રમુખ શ્રી વિસનગર તાલુકા બીજેપી બક્ષી મોરચો. આપણી વચ્ચે શ્રી કમલેશભાઈ વકીલ ઉપસ્થિત છે, ત્યારે ખેસ અને પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરશે શ્રી કમલેશભાઈને વિનંતી કરું કે તેઓ માનનીય શ્રી કમલેશભાઈ વકીલ હસનપુર એમનું સ્વાગત અને સન્માન કરે. ચૌધરી સ્વપ્નિલભાઈ મહામંત્રી શ્રી વિસનગર તાલુકા ભાજપ. પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં રાખી હું માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ માનનીય શ્રી નટુજી ઠાકોર પૂર્વ સાંસદશ્રીને નમ્ર વિનંતી કરું કે તેઓ પોતાનું ઉદ્બોધન આપે.
બે હાથ ઊંચા કરીને માં ભારતીની જય બોલાવીએ આપણે. બોલો ભારત માતા કી વંદે. ધન્યવાદ. આજના કાંસા જિલ્લા પંચાયત સીટનું સ્નેહ મિલન અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશની અંદર એક આત્મનિર્ભર ભારત એના વિશેની વાત દેશના ખૂણે ખૂણે સુધી પહોંચે એવો કાર્યક્રમ જ્યારે આપણી વચ્ચે લઈને અહીંયા આવ્યા છીએ ત્યારે આજની આ બેઠકમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના આપણા કેબિનેટ મિનિસ્ટર, આપ સૌના, અમારા સૌના વડીલ અને આપ સૌના લોકલાડીલા ધારાસભ્ય મુરબ્બી શ્રી ઋષિભાઈ, સાથે ઉપસ્થિત અહીંયા ઉમતા ગામના સરપંચ શ્રી ભૂપેન્દ્રભાઈ, એપીએમસીના ચેરમેન જયંતિભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ અને આપણા ગામના વતની એવા ભાઈ શ્રી ઉત્તમભાઈ, ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર પ્રમુખ છે પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, અમારા સંગઠનના ઉપપ્રમુખ એવા ભાઈ શ્રી કમલેશભાઈ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સુમિત્રાબેન, પક્ષના નેતા એવા કમલેશભાઈ, સ્વપ્નિલભાઈ ચૌધરી, કનુભા ઝાલા, કમલેશભાઈ પટેલ, શ્રીમતી સરોજબેન પ્રજાપતિ, અરુણાબેન ભોજક, બત્સંગજી ઠાકોર, ધર્મિષ્ઠાબેન માજી સરપંચ શ્રી, ઇન્દ્રવદનભાઈ પટેલ માજી ડેલિકેટ તથા જુદા જુદા વિસ્તારમાંથી પધારેલા સૌ સનિષ્ઠ આગેવાનો, ગામના સૌ વરિષ્ઠ આગેવાનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત, આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો, મારી માતાઓ અને બહેનો, યુવાન દોસ્તો, ભાઈઓ અને બહેનો, મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે આજે આમ તો સ્નેહ મિલનનો કાર્યક્રમ છે, આરો જિલ્લા પંચાયતની સ્નેહ મિલન અને સાથે સાથે આત્મનિર્ભર ભારત, આની વાત કરવાની છે. ભારતીય જનતા પાર્ટી, આપ સૌ જાણો છો કે છેલ્લા 35 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એક જ ધારું, કોઈ પણ રાજ્યમાં આટલું લાંબુ શાસન એક પાર્ટીનું રહ્યું હોય એવું આજ સુધી બન્યું નથી. પહેલું ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી સતત 35 વર્ષથી સત્તા ઉપર છે. આજે 1980માં 6 એપ્રિલ 1980 ના દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના મુંબઈના પશ્ચિમ ઘાટ ઉપરથી બે આપણા આગેવાનો મુરબ્બી શ્રી અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણીજીના નેતૃત્વમાં શરૂ થયેલી પાર્ટી આજે વિશ્વની સૌથી રાજકીય ક્ષેત્રની મોટામાં મોટી પાર્ટી છે, જેના સભ્યો 18 કરોડ સભ્યો આજે ભારતીય જનતા પાર્ટીના છે, પ્રાથમિક સભ્યો, અને એનું ગૌરવ છે. તમને બધાને અને અમને પણ એક ગૌરવ છે કે અમે એવી પાર્ટીના સભ્યો છીએ, અમે એવી પાર્ટીના કાર્યકર્તાઓ છીએ કે જે પંચાયતથી પાર્લામેન્ટ સુધી નું શાસન ધરાવે છે. આપણને ગર્વ હોય, અને બીજો મોટામાં મોટો ગર્વ આપણને હોય
કે આ દેશનું શાસન જે સંભાળી રહ્યા છે ને, તાર દેશ આઝાદ થયો ત્યારે પણ બે ગુજરાતી શાસન સંભાળતા હતા, ગાંધી બાપુ અને સરદાર વલ્લભભાઈ પટેલ. આજે પણ ગુજરાતના બે સપૂતો અને એમાંય પાછા મહેસાણા જિલ્લાના, બંને મહેસાણા જિલ્લાના, જૂનો મહેસાણા જિલ્લો ગણી હતો. નરેન્દ્રભાઈ મોદી આપણા વડનગરના અને અમિતભાઈ શાહ જેવું માણસાના, જે આપણો જૂનો મહેસાણા જિલ્લો છે. મહેસાણા જિલ્લો એ રાજકારણનું એપી સેન્ટર છે મિત્રો. અહીંથી જે આવાજ જાય એ સમગ્ર દેશની અંદર એનો પડઘો પડતો હોય છે મિત્રો. આજે તમને બધાને વાત કરતા આનંદ થાય છે કે દેશના શાસનમાં આપણે જોયું છે કે અનેક યોજનાઓ નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ગરીબથી માંડીને છેવાડાનો માનવી સુધી હોય એને સ્પર્શી યોજનાઓનું માર્ગદર્શન, યોજનાઓનો લાભ ઘર ઘર સુધી પહોંચવાનું કામ ભારતીય જનતા પાર્ટીનો અમારો કાર્યકર્તા કરી રહ્યો છે અને એનું અમને ગૌરવ છે. કારણ કે દેવોથી પણ દુર્લભ અમારી પાર્ટીનો કાર્યકર્તા છે. અમે એને દેવોથી પણ દુર્લભ કરીએ છીએ. પગાર આપતા નથી, કશું આપતા નથી, છતાં પણ પાર્ટીના કામમાં સતત ચરેવીતીના માધ્યમથી આજે પાર્ટી આટલી મોટી બની છે. જ્યારે સ્થાપના થઈ ત્યારે અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે અંધેરા છટેગા, સૂરજ નિકલેગા, કમલ ખिलेगा. ભવિષ્યવાણી જુઓ તમે કે એક આપણા વરિષ્ઠ શ્રી અટલ બિહારી વાજપેયીએ આ પશ્ચિમ ઘાટ ઉપરથી મુંબઈથી એમને સમગ્ર દેશની અંદર આહવાન કર્યું હતું. અને આજે આ પાર્ટી 2 સીટોથી આગળ વધેલી આ પાર્ટી આજે 341 સીટો સુધી પહોંચી અને દેશની અંદર સુશાસન સંભાળી રહી છે. મોટી વાત છે મિત્રો. એવું શાસન પણ મિત્રો કે જ્યાં આપણા બંને નેતાઓને એક પણ કાળી ટીલી ના આડે. 10 વર્ષથી આપણે સત્તામાં છીએ કેન્દ્રમાં, પણ એક પણ ટપકા જેટલી પણ આપણને ભ્રષ્ટાચારની એક પણ ગંધ ના આવે એવું કામ કરી રહ્યા છે. દેશ અને દુનિયાની વાત કરીએ ત્યારે મિત્રો તમે બધા જાણો છો કે હું યુપીએ સરકારની અંદર સંસદ સભ્ય હતો. યુપીએ સરકાર ચાલતી હતી 2008 થી 2014 સુધી હું સંસદ સભ્ય હતો. અને ભ્રષ્ટાચારનો હું સાક્ષી હતો કે એ વખતે કેટલું કોંગ્રેસના લોકોએ ભ્રષ્ટાચાર કર્યો તો એમના સભાસીના ખીચો જેટલો મોટો હતો જીગર પૂરાતો જ નહોતો. આ પરિસ્થિતિ હતી અને પ્રજા ત્રાહિયામ હતી. તમે વર્ષો પહેલાનો વિચારો, ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન અત્યારે છે એના પહેલાના સમય વિચારો શું પરિસ્થિતિ ગુજરાતની હતી, દેશની પરિસ્થિતિ શું હતી. એ વિશે મિત્રો વધારે કહેવાની જરૂર નથી. કારણ કે તમે બધા જ સમજો છો અને જાણકાર છો. ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષ 35 વર્ષથી ગુજરાતમાં શાસન હોય એટલે એની નીતિ રીતિઓની આપણને ખબર હોય. મિત્રો આજે આત્મનિર્ભર ભારતની વાત કરવા જઈ રહ્યા છે. 2019માં નરેન્દ્રભાઈએ સૂચન આપ્યું હતું, આપણને એક સૂત્ર આપ્યું હતું, લોકલ ફોર વોકલ. અરે વોકલ ફોર લોકલ નું આપણને સૂત્ર આપ્યું હતું. વિચારો કેટલી અગાઉથી એમની દીર્ઘ દ્રષ્ટિ જુઓ તમે કે જે દેશમાં એ કરવા જતા હતા કે મારા દેશને મારે સમગ્ર વિશ્વની અંદર નામના મેળવવી છે, આ દેશને મા ભારતીને પરમ વૈભવ સુધી લઈ જવી છે, ભારતને વિકસિત રાજ્ય તરીકે ઊભું કરવું છે, વિકાસશીલ રાજ્ય તરીકે નહીં પણ વિકસિત રાજ્ય. અને આજે તમે જુઓ જ્યારે યુપીએ સરકારમાં હતા ત્યારે હું હતો ત્યારે દેશ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ કે આર્થિક દ્રષ્ટિએ ગણીએ તો 11મા નંબરે હતો. નરેન્દ્રભાઈના પાછળના 10-11 વર્ષના શાસનમાં દેશ આજે 4થા નંબરે વિશ્વની મહાસત્તા બન્યો છે મિત્રો.
નાની વાત નથી મિત્રો. આ સમગ્ર વિશ્વ જ્યારે ભારતને મદારીઓનો દેશ કહેતા હતા, ગરીબોનો દેશ કહેતા હતા, ભારત જોડે કશું નથી, બુદ્ધિજીવીઓ નથી, આવી વાતો હતી. આપણું યુવા ધન, જે યુવા ધન બહારના દેશોમાં જતું રહેતું હતું, અહીંથી ભણી ગણીને પછી બહારના દેશમાં સેવાઓ આપતા હતા. નરેન્દ્રભાઈ જ્યારે સત્તામાં આવ્યા ત્યારે આ યુવા ધનને પાછું વાળવાનું કામ કર્યું. અનેક યોજનાઓ બનાવી, જનધન યોજના, તમે બધા જે પણ હોય જે યોજનાઓ બનાવી એના અનુસંધાને આપણું યુવા ધન ત્યાં જતું પાછું વળ્યું. આપણે બીજા દેશ ઉપર આધારિત હતા દરેક ક્ષેત્રમાં, રક્ષા ક્ષેત્રે હોય, ઓઇલ હોય, બીજી બધી વસ્તુઓની અંદર દરેક ક્ષેત્રમાં આપણે પરાવલંબી હતા, સ્વાવલંબી નહોતા. નરેન્દ્રભાઈએ આજે સ્ટાર્ટઅપ ચાલુ કર્યું, દરેક યુવા કાર્યકર્તાઓને મહત્વ આપ્યું, મહિલાઓને મહત્વ આપ્યું, દરેક સમાજને મહત્વ આપ્યું. એના અનુસંધાને પ્રજાની અંદર અને યુવાનોની અંદર કંઈક કરી છૂટવાની તમન્ના જાગી. યુવાનોએ ધારે કરે, મંजिलें उसको मिलती है जिसके सपनों में जान होती है, सिर्फ पंखों से काम नहीं चलता दोस्तों, हौसलों से उड़ान होती है. મનમાં કંઈક કરી છૂટવાની તમન્ના હોય ત્યારે જ મિત્રો કંઈક થતું હોય. નરેન્દ્રભાઈનું સપનું હતું ભારત માતાને પરમ વૈભવ સુધી લઈ જવાનું. કોઈએ વિચાર્યું નતું હોય કે ભારત વિશ્વની 4થા નંબરની અર્થવ્યવસ્થા બનશે. પણ નરેન્દ્રભાઈએ જે બહારના દેશોમાં આપણું હુંડિયામણ જતું રહેતું હતું, એ હુંડિયામણ બચાવવાનું કામ કર્યું. હુંડિયામણ એમને પાછું લાવવાનું કામ કર્યું. આપણા દેશનો રૂપિયો બહાર જતો હોય અટકાયો. રક્ષા ક્ષેત્રે જોયું આપણે, હમણાં ઓપરેશન સિંદૂર જોયું, ત્યારે કોઈને ખબર નથી કે રક્ષા ક્ષેત્રની અંદર ભારત આટલું આગળ વધી ગયું છે. એટલે મિત્રો, નરેન્દ્રભાઈનું સપનું છે સ્વાવલંબી. આપણે આપણા ઘરની અંદર પણ દીકરો મોટો થતો હોય ને એટલે એને કહીએ છીએ. આત્મનિર્ભરનો અર્થ આવ્યો જ છે મિત્રો. ઘરમાં દીકરો હોય આપણે કહીએ છીએ દરેક દીકરા કે તારા પગ પર ઉભો થા ભાઈ. કહીએ છીએ કે નહીં કહેતા? કહીએ છીએ ને. દીકરા 4 હોય કે 5 હોય, પણ એ જો સુધી કમાતો ના હોય તો સુધી મા બાપ એને કહેતા હોય તું બેટા તારા પગ ઉપર ઉભો થા. તો એનું નામ જ એ છે, દીકરો જેવો છે એવો દેશ છે. આ દેશ આત્મનિર્ભર બને, એના પગ ઉપર ઉભો રહે દરેક ક્ષેત્રની અંદર, એના માટેનો આ કાર્યક્રમ છે. આપણી દેશની વસ્તી 140 કરોડ છે. આખી દુનિયાની અહીંયા નજર છે કે ભારતની અંદર અમને બજાર મળે અને એ પોતે આપણા દેશમાંથી કમાઈને લઈ જાય. બીજા દેશોની નજર આપણી સમક્ષ આ જ છે. પણ નરેન્દ્રભાઈ એમ કે છે કે આપણા દેશમાં જ વસ્તુ બને, એનો ઉપયોગ આપણા દેશના જ નાગરિકો કરે, આપણા દેશનો રૂપિયો આપણા દેશમાં જ રહે, બહારના દેશમાંથી આપણે કંઈ લાવવું પડે નહીં. યુવાનોને તૈયાર કરવાનું કર્યું છે એમને કે યુવાનો તૈયાર થાઓ, દરેક ક્ષેત્રની આગળ બહારના દેશ ઉપર આપણે આધાર ના રાખવો પડે. હર ઘર સ્વદેશી, આપણા ઘરની, આપણા પ્રદેશની, આપણા રાજ્યની કે આપણા દેશમાં જે વસ્તુ બનતી હોય એનો ઉપયોગ કરો અને એનાથી આપણું હુંડિયામણ બચશે. આજે તમે જોયું કે તેજસ વિમાન આપણે બનાવતા થયા છે. સાથે સાથે આજે તમને એક બીજી વાત કરું છું કે દુનિયાની કોઈ તાકાત જોડે, કોઈ પણ લશ્કર જોડે નથી એટલી આપણા જોડે વ્યવસ્થા છે. આજે આપણે આકાશમાં જતું વિમાન જતું હોય ને કોઈનું, અને એ અહીંયા બોમ્બ મારા કરવા આવતો હતો, એના પહેલા આપણને ખબર પડે ને આપણા જોડે એવી લેસર શક્તિ છે. વિમાન નહીં ઉડાડવાનું, લેસર શક્તિથી આપણે વિમાનને તોડી શકીએ છીએ. આટલા પગભર બન્યા છે. હજુ તેની શરૂઆત નથી થઈ. હજુ આ સામાન્ય 2 દિવસની લડાઈની અંદર તમને ભારત કેટલું રક્ષા ક્ષેત્રે આગળ વધ્યું એની ખબર પડી છે. પણ એના પહેલા તો ખબર જ નથી. આપણે બીજા દેશ ઉપર મિસાઇલો હોય, રોકેટ હોય, વિમાન હોય, યુદ્ધના જહાજો હોય, આ બધું બીજા ઉપર આધાર રાખતા હતા. એટલે આપણો પૈસો બહાર જતો રહેતો હતો.
આપણે આપણા દેશની અંદર એનું ઉત્પાદન કરવા માંડ્યા અને આજે ભારતનો પૈસો ભારતમાં રહે છે અને એના હિસાબે આપણે પગભર થવાનું છે. આપણા દેશની વસ્તુ જ આપણે ઉપયોગ કરવાની છે. પહેલા આપણા દેશની અંદર વર્ષે દહાડે 30,000 મોબાઈલ બનતા હતા. 30,000 મોબાઈલનું આપણે એક્સપોર્ટ કરતા હતા. આજે 3 લાખ ઉપર આપણે એનું એક્સપોર્ટ કરીએ છીએ દર મહિને. હવે તો દિવસે દિવસે વધતું જશે. બીજી વસ્તુ એ છે કે આજે દુનિયાના 99% મોબાઈલો ઇન્ડિયાની અંદર બનતા થયા. કેટલા? 99% મોબાઈલો મોટા મોટા અત્યારે તમે વાપરો છો જે મોટા મોબાઈલો, આઈફોન કહો છો તો આઈફોન નહીં બધાય. આ મોબાઈલની અંદર જે નાની આપણે પેલી શું કહે છે ને ચિપ્સ, જે ચિપ્સ બનાવવાનું માસ્ટરી સૌથી વધારે હોય તો એ ચાઇના અને બીજું એનું નાનું રાજ્ય છે ને પેલું તાઇવાન, આ બેના જોડે હતી. આજે ભારત એની અંદર પગભર ભરીને આગળ વધી રહ્યું છે. બીજાના દેશ ઉપર આપણે આધાર નહીં રાખવો. એવી રીતે તમને પણ વિનંતી છે કે તમે બધા અહીંયા જે બનતી હોય સ્વદેશી વસ્તુ હોય એનો ઉપયોગ કરો. નરેન્દ્રભાઈએ એ વખતે કીધું છે તમને 2019માં કે વોકલ ફોર લોકલ, તમારા દેશની વસ્તુને જ મહત્વ આપો અને એ રીતે તમે આગળ વધશો મિત્રો તો આપણો દેશ મજબૂત થશે. આ સંદેશો તમારી વચ્ચે આપવા મિત્રો અમે આવ્યા છીએ. ઘણી બધી વાતો છે એ ઋષિભાઈ પણ કહેવાના છે, મારે વિશેષ વધારે નથી કહેવું, પણ પાર્ટીના સૌ કાર્યકર્તાઓને મારે કહેવું છે કે નવા વર્ષમાં આપ સૌ આવનારી ચૂંટણીઓમાં તમે બધા જ બેઠા છો. હમણાં લગભગ 12મા મહિના પછી કદાચ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવશે. નરેન્દ્રભાઈના હાથ આપણે મજબૂત કરવા હોય અને સુરક્ષાને મહત્વ આપવું હોય, વિચાર કરજો કે 2000 પહેલાનું ભારત અને 2000 પહેલાનું ગુજરાત, શું પરિસ્થિતિ હતી ગુજરાતની અને આજે શું પરિસ્થિતિ છે, એના અનુસંધાને વિચાર કરી સુરક્ષાનો મુદ્દો હોય, પાણીનો પ્રશ્ન હોય, બીજા કોઈ યુવાનોને રોજગારીનો પ્રશ્ન હોય, આ બધા પ્રશ્નો ધીરે ધીરે સોલ્વ કરતા આવ્યા છે. સરકાર આપણી છે, નાના મોટા કોઈ પ્રશ્નો રહ્યા હોય તો એનું પણ સોલ્યુશન આપણે જ કરવાનું છે. એટલે મિત્રો બધાને વિનંતી છે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં આપણે સૌ સાથે મળી અને આવનારા સમયમાં આપણે નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરીએ એવી તમને વાત કહું છું. વધારે વિશેષ કહેવું નથી. આપ સૌને નવા વર્ષમાં આપણે સૌ મળ્યા છે તો બધાને નતમસ્તકે વંદન કરી નવા વર્ષના સૌને રામ રામ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આભાર. હલો 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 આભાર સાહેબ. બહેનો જય શ્રી કૃષ્ણ, ભાઈઓને જય શ્રી રામ. એટલે રામ ને કૃષ્ણ બંને ઘરમાં. નવા વર્ષના બધાને ખૂબ ખૂબ રામ રામ. નવા વર્ષ ગયું વર્ષ ગમે તેવું ગયું હોય, જૂનું વર્ષ ગમે તેવું ગયું હોય, પરંતુ નવું વર્ષ તમને સૌને ગમે તેવું જાય એવી મારી તમને સૌને આખા ઉમતા અને આખી કાંસા જિલ્લા પંચાયત સહિત ને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણી વચ્ચે ભાઈ શ્રી નટુજીભાઈ, માજી રાજ્યસભાના સાંસદ ઉપસ્થિત છે. ગામના સરપંચ ભૂપેન્દ્રભાઈ, ગાંધીનગરમાં ભૂપેન્દ્રભાઈ અને ઉમતામાં ભૂપેન્દ્રભાઈ, એપીએમસીના ચેરમેન જયંતિભાઈ, નગરપાલિકાના પ્રમુખ, આજ ગામના વતની એવા ઉત્તમભાઈ, ખરીદ વેચાણ સંઘના ચેરમેન ભાઈ શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, કમલેશભાઈ પટેલ, ભાજપા ઉપપ્રમુખ શ્રીમતી સુમિત્રાબેન પટેલ, કમલેશભાઈ પટેલ, શ્રી સ્વપ્નિલ ચૌધરી, કનુભા ઝાલા, કમલેશભાઈ પટેલ, સરોજબેન પ્રજાપતિ, અરુણાબેન, બત્સંગજી,
ગ્રામ પંચાયતના તમામ સભ્યો, ઉમદા ગામ વિકાસ કમિટીના સભ્યો, ભાઈ શ્રી ઇન્દ્રવદનભાઈ, શર્મિષ્ઠાબેન અને આપ સૌ ઉમદા ગામ તેમજ કાંસા જિલ્લા પંચાયત સીટમાંથી આવતા તમામ કાર્યકર્તા મિત્રો, આમ તો આ સ્નેહ મિલન સમારંભ છે, નવું વર્ષ આવે છે એટલે સ્વાભાવિક છે કે પરિવારની અંદર પણ નવા વર્ષે સૌ મોજ નાખીને બેસે, એકબીજાને હળે મળે અને ક્યાંક ગયા વર્ષમાં ક્યાંય બોલચાલ થઈ હોય તો ફરીથી નવા વર્ષની શરૂઆત સારા વાતાવરણમાં થાય એના માટે નવા વર્ષે આપણે સૌ મળતા હોઈએ છીએ. આનંદ છે કે સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર મહેસાણા જિલ્લામાં જિલ્લા પંચાયત સીટ દીઠ કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકો સાથે એક જ મોદમાં મળવાનું થાય એટલે એક સાથે બધાને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પણ થઈ જાય. અને નરેન્દ્રભાઈની ટેવ છે, મોદી સાહેબની હંમેશા ટેવ રહી છે, ક્યાંય એમને દેશ માટે, ગુજરાત માટે કે સમાજ માટે કોઈ પણ વિચાર કે વિષય મૂકવાનો આવે તો તાત્કાલિક એમાં વિકાસની વાત છે, સમાજની પણ વાત છે અને કોઈ ક્યાંક સમાજને લાલ બત્તી ધરવાની જરૂર હોય કે ભાઈ સમાજે આ બાબતે ધ્યાન રાખવું જોઈએ, અહીંયા આપણી ભૂલ પડી રહી છે. દીકરીઓને ભણાવવાનો વિષય, દીકરીઓને બચાવવાનો વિષય ગુજરાતથી ચાલુ કર્યો, એમના ધ્યાનમાં આવ્યું દીકરીઓને ભણાવવી જોઈએ. દીકરીઓને કોખમાં મારી નાખતા વાળી ટેવ એ સમાજમાં એ વાતનો વિચાર અને વિષય મૂકી દીકરીઓને બચાવવાનો વિષય, અનેકવિધ વિષયો, પાણી બચાવવાનો વિષય છે, ઝાડ વાવવાનો વિષય છે, ક્યાંક એનર્જીનો ઉપયોગ પણ ખોટો ન થાય એનો પણ વિષય છે, અનેકવિધ વિષયો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં શાસનની સાથે સાથે મૂક્યા છે. દુનિયા 3 ભાગોમાં વહેંચાયેલી છે: અવિકસિત દેશ, વિકાસશીલ દેશ અને વિકસિત દેશ. આપણે આ આઝાદીના 78 વર્ષ પછી પણ વિકાસશીલ દેશોની શ્રેણીમાં આવીએ છીએ. 1942 પછીની આખી જે દુનિયા બીજા વિશ્વ યુદ્ધ પછી જે બદલાવા માંડી એમાં આપણી સાથે જ આઝાદ થયેલા, યુદ્ધના કારણે બરબાદ થયેલા કેટલાય દેશો વિકસિત દેશોની શ્રેણીમાં અને તમામ પ્રજાજનો પાસે સામાન્યમાં સામાન્ય સગવડ ઉપલબ્ધ થાય એ રીતે એનો ગ્રોથ કર્યો છે. પરંતુ 78 વર્ષના શાસન પછી પણ નરેન્દ્રભાઈને કહેવું પડે કે આપણે વિકસિત દેશ બનવાનું સ્વપ્ન જોવું અત્યાર સુધી કોઈએ વાત નહોતી કરી. અવિકસિત દેશમાંથી, વિકાસશીલ દેશમાંથી આવતા સમયની અંદર વિકસિત દેશ બનાવવાનું સ્વપ્ન, અને એ કેવળ સ્વપ્ન નહીં, કેવળ વાતો નહીં, નક્કર સ્વરૂપે આગળ વધવાનું. અને એમાં પણ જે ટ્રેડ વોર એટલે કે આદાન પ્રદાન, એક દેશમાં ઉત્પન્ન થતું બીજા દેશમાં જાય ને બીજા દેશમાં ઉત્પન્ન થતું હોય એ જે તે દેશમાં જાય, એ પ્રકારનો જે વેપાર આખી દુનિયામાં ચાલતો હતો. પણ ટ્રમ્પ અને ટેરિફ આ બંને વસ્તુ વણાઈ ગઈ અને આપણને એક નવી દિશામાં આગળ વધવા માટેનો મક્કમ ઈરાદો આપ્યો. 140 કરોડની જનતા, દુનિયા આપણને બજાર સમજે, દુનિયા આપણને અહીંયા આવી અને એમના દેશમાં બનેલું અહીંયા ડમ્પિંગ કરી જાય, બનાવે ત્યાં ઇકોનોમીને ફાયદો થાય, ત્યાં રોજગાર મળે, ત્યાંથી બનાવી અને આપણા દેશમાં આપી જાય. મક્કમ નિર્ધાર નરેન્દ્રભાઈએ કર્યો છે. આવતા વર્ષોની અંદર દેશનો પરસેવો જ્યાં ભળેલો હોય, દેશના લોકોને રોજગાર મળ્યો હોય અને રોજગાર થકી જે વસ્તુઓનું નિર્માણ થયું હોય, દેશવાસી નક્કી કરે મારા દેશમાં જ બનેલી ચીજ વસ્તુઓ હું વાપરીશ. બહારથી લોકો રૂપિયા લઈને આવે ને અહીંયા ફેક્ટરી નાખે ને બનાવે, આપણને કોઈ વાંધો નથી. અહીંયા રોજગાર મળતો થાય
અને અહીંયા બહારના લોકો રૂપિયા નાખી અને ધંધો ધાપો કરે તો એ રાજસ્વ એ આપણી તિજોરીમાં આવવાનું છે, રાજ્યની તિજોરીમાં પણ આવે, દેશની તિજોરીમાં પણ આવે, અને એ જે રાજસ્વ આવે, જે રૂપિયો આવે, એ દેશના લોકો માટે ઉપયોગી બને. આ પ્રકારની પરિકલ્પનાથી એમને સ્વદેશીનો વિચાર, પગભર થવાનો વિચાર લગભગ 1600 પહેલા આપણો દેશ એ સોને કી ચિડિયા કહેવાતો, ઘી દૂધની નદીઓ વહેતી, એવું બધું કહેવાતું. પરંતુ 1600 પછી ધીમે ધીમે પરિસ્થિતિ, ઈસવીસન 1600 ની વાત કરું, બદલાતી ગઈ. બ્રિટનમાં મરી મસાલા, ત્યાંના ડચ કંપનીઓ, પોર્ટુગલ લોકો ત્યાં આગળ બ્રિટનની અંદર વેપાર કરતા. બ્રિટનમાં મરી મસાલા તેજાના થાય નહીં, એટલે ત્યાં આગળ જઈ અને એ વેપાર કરતા. એમને 5 શિલિંગનો વધારો કર્યો. કેટલો? 5 જ શિલિંગ. ત્યાં પાઉન્ડનું ચલણ છે, અને જે આપણે પૈસા કહીએ રૂપિયાના પૈસા, એ રીતે જે પૈસા આપણા છે એ પ્રમાણે ત્યાં શિલિંગ છે. 5 શિલિંગનો વધારો કર્યો. બ્રિટનના વેપારીઓને અઘરી ગયું. એમને ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવી, અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પહેલું જહાજ એ ભારતના બંદર ઉપર 31મી ડિસેમ્બર 1600ના વર્ષમાં એને લાંગર્યું. અહીંયા એમને પગ મૂક્યો, અને ધીમે ધીમે વેપાર માટે આવેલા લોકોએ રાજ કરવાનું ચાલુ કર્યું. ભાગલા પાડો, કૂટનીતિ, ફૂટ પાડો, રાજ્ય સત્તા હસ્તગત કરો, પોતાના ખંડિયા રાજા બનાવો. અને એ વખતે આખી દુનિયામાં આપણા વસ્ત્રો, આપણું કોટન, આપણું રેશમી મલમમ આખી દુનિયામાં વેચાતું હતું. એમને આખી નીતિ બદલી. અહીંયા જે કોટન ઉત્પાદન થાય અને અહીંનો વેપારી કાપડ બનાવી અને વેચે તો એના ઉપર હેવી ટેક્સ, અને એ જ કોટન, એ જ કપાસ બ્રિટનમાં જાય અને ત્યાંથી કાપડ લઈને આવે તો એ સસ્તું પડે. અને એના કારણે આવા અનેક ચીજ વસ્તુઓમાં જે રો મટીરિયલ કહેવાય એ આપણું જાય બ્રિટન, ત્યાંથી ઉત્પાદિત થઈને આપણા દેશમાં વસ્તુ આવે. આ પ્રકારનું આખું એવું નેટવર્ક બનાવ્યું. આપણો દેશ ધીમે ધીમે ખોખલો થવા માંડ્યો અને ગુલામીની માનસિકતા પેદા કરી. નરેન્દ્રભાઈ એ પણ કહે છે કે ગુલામીની માનસિકતામાંથી બહાર આવે. 1947 પછી જે ગુલામીની મનોદશા આપણામાં હતી એમાંથી બહાર આવવાનું પણ આહવાન, અને સાથે આ સ્વદેશી ચીજ વસ્તુઓ. અને આઝાદી સમયે 1904ની અંદર આ સ્વદેશી વસ્તુ વાપરવા માટેનું લાલ પાલની ત્રિપુટી એને આહવાન કર્યું દેશની અંદર કે આપણે આપણા દેશમાં બનેલી જ વસ્તુ વાપરીશું, જેથી કરી આ બ્રિટિશ શાસનમાં આપણે ટક્કર લઈ શકીએ. અને ધીમે 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 એ વિચાર ગાંધીજીએ પકડ્યો. સ્વચ્છતા અને સ્વદેશી. આઝાદી સામે લડવા માટે, આઝાદી માટે લડવા માટે, બ્રિટિશ સામે લડવા માટે એ શસ્ત્ર બની શકતું હોય તો આપણે પગભર ઉભા રહેવા માટે, આપણા દેશને વિકસિત દેશ બનાવવા માટે એ શસ્ત્ર કેમ ના બની શકે? સવારે ઉઠીએ એટલે ટૂથપેસ્ટ આપણા દેશનો હોય, ટૂથબ્રશ આપણા દેશનો હોય, કાંસકાથી માથું ઓળાવીએ આપણા દેશનું હોય, આપણા દેશમાં બનેલું હોય, કપડાં જે પહેરીએ એ ઉત્પાદિત આપણા દેશમાં થયેલા હોય. તમામ વસ્તુઓમાં એક સાથે આ બધું થઈ જશે એવું શક્ય નથી, પરંતુ પ્રયત્ન એ દિશામાં આપણે આગળ વધવું છે કે આપણા દેશમાં ઉત્પાદિત થયેલી વસ્તુઓ વાપરવાનો આગ્રહ પ્રત્યેક નાગરિક રાખે. અને એ પ્રત્યેક, તમારી પાસે કદાચ વિદેશી કોઈ વસ્તુ હોય તો નાખી દેવાની વાત નથી, તમે વાપરી શકો છો, પણ ફરીથી જો એ લાવવાનું થાય. અને બહેનો અહીંયા ગામમાં તો ઠીક છે, પણ શહેરની બહેનો છે ને, એનો મેકઅપનો સાધન પણ ક્યાંથી આવે છે? વિદેશોમાંથી આવે છે. લાખો અને કરોડો રૂપિયાનો મેકઅપનો સામાન રમકડા ચાઇનાથી આવતા. કેટલા એવા દેશ છે કે જ્યાંથી મેકઅપના સાધનો અહીંયા આવે અને આપણા દેશમાં આપણી બહેનો સજી ગજી અને એમાં તૈયાર થાય. આ બધી વસ્તુઓમાંથી બહાર નીકળવા માટે સ્વદેશી અપનાવો.
અને તમે સ્વદેશી અપનાવશો, દેશમાં ઉત્પાદિત થયેલી વાત, વિષય અને વસ્તુ વાપરશો તો એના કારણે ક્યાંક આપણા 10 છોકરાઓને રોજી મળવાની છે અને એ 10 છોકરાઓને રોજી મળશે એટલે 10 કુટુંબની અંદર એ આવકનો સ્ત્રોત ઊભો થવાનો છે. ઘણા બધા વિષયોમાં આદરણીય નરેન્દ્રભાઈએ જે પહેલ કરી છે ને એના રિઝલ્ટ મળ્યા છે. ભલે સમય લાગે પરંતુ એ સમયની સાથે દેશના લોકોમાં ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળો, સ્વચ્છતા અપનાવો, સ્વદેશી અપનાવો. એક શસ્ત્ર તરીકે ચોથી ઇકોનોમીએ ભલે આપણે પહોંચ્યા, પરંતુ એ ચોથી ઇકોનોમીએ પહોંચ્યા પછી પણ હજુ આગળ વધવાની નેમ ઓછી વસ્તી હોય અને એની ઇકોનોમીમાં જે ટ્રિલિયન ડોલર આપણે કહીએ છીએ ઇકોનોમીનો, 140 કરોડની દેશ અને ચોથા નંબરે છે એટલે ખજાના ઉપરથી નક્કી ના થવું જોઈએ. સામાન્ય વસ્તી પાસે, સામાન્ય જણ પાસે, જે છેવાડાનો આદમી કહીએ છીએ કે ગરીબ વ્યક્તિ કહીએ છીએ, એને પણ આપણે ઘણી વખત અમેરિકામાં કહીએ છીએ કે અમેરિકામાં તો વાળો ગાડી લઈને આવે છે, કહીએ છીએ ને, એવું કહીએ છીએ કે નથી કહેતા? તો આપણા દેશનો ગરીબ વ્યક્તિ નાનામાં નાનું કામ કરતો હોય તો એની પાસે પણ બધા જ સુખ સાધન અને સગવડો અમીર માણસ પાસે હોય એવા ને એવા હોવા જોઈએ. આ વિકસિત દેશના સંકલ્પના મૂળમાં પ્રત્યેક નાગરિકને જીવવા માટે ઇઝી રીતે એને જીવવાના સાધનો મળે, એવી વ્યવસ્થાઓ મળે. અનેકવિધ વિષયો દરેક ગરીબ વ્યક્તિઓ સુધી પહોંચાડ્યા છે, મધ્યમ વર્ગ સુધી પહોંચાડ્યા છે. 12 લાખ સુધી તો ઇન્કમ ટેક્સમાં રાહત કરી આપી છે અને હમણાં જીએસટી પણ ઘટાડ્યો છે. અને જીએસટી ઘટાડવાથી આ વખતે મેં સૌથી ઘણા વર્ષે જોયું કે બહુ બધા ફટાકડા ફૂટ્યા છે, બહુ ફટાકડા ફૂટ્યા. તમે અનુભવ કર્યો તો? ગયા વર્ષ કરતો આ વર્ષે વધારે ફટાકડા ફૂટ્યા હતા. ઘરમાં બચત, નાની મોટી વસ્તુઓ ખરીદતા હોય, જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદતા હોય, એમાં રૂપિયો ઓછો આપવો પડે એટલે સ્વાભાવિક સીધી બચત થાય. એક મધ્યમ પરિવારની અંદર સવારથી માંડી અને સાંજ સુધી જે વસ્તુઓ વાપરતા હોય એક યાદી બનાવી હતી. એક સર્વે થયો હતો, દર મહિને 1700 થી 1800 રૂપિયા એક ઘરમાં બચત થાય છે, જે લોઅર મિડલ ક્લાસ કહેવાય. અને જેમ જેમ હાયર થાય, મોંઘી ચીજ વસ્તુઓ લાવતા હોય એમ વિશેષ ફાયદો થાય. એટલે જીએસટી, ઇન્કમ ટેક્સ, આ કઈ દિશામાં છીએ? તો સુખી થવાની દિશાની સાથે સાથે દેશને પગભર કરવાની. દીકરાને પગભર કરવાની સલાહ આપીએ કે ભાઈ તું પગભર થા, હવે તું પરણી ગયો, છોકરો થયો, ત્યાં સુધી ગમમાં ઓટા મારીશ, હવે તો ઠેકાણો પડ. આપણે કહીએ છીએ કે નથી કહેતા? તો દેશ માટે પણ વિચારવાની આપણી સૌની ફરજ છે. સ્વદેશી અપનાવો અને દેશને નવી દિશામાં, 21મી સદીની વાત છે અને 21મી સદીની વાત હોય ત્યારે સ્વાભાવિક 20મી સદી જે હતી એને આઝાદી અને દેશને એકત્રિત કરવાનું, એક કરવાનું કામ 2 ગુજરાતીઓએ કર્યું અને હવે નવા યુગની અંદર લઈ જવાનું કામ 2 ગુજરાતી અને મહેસાણા વાસીઓ કરી રહ્યા. આપણે ટેકો આપવો જોઈએ કે ના આપવો જોઈએ? ચાઇનાની રોશની આપણે કોઈએ કરી હતી? અહીંયા ચાઇના સિરીઝોની કરી હતી કોઈએ? આ બધી વસ્તુ આપણા માટે યોગ્ય નથી. ચાઇનીઝ ફટાકડા, ચાઇનીઝ દોરી, ચાઇનીઝ રમકડા, આ બધી નાની નાની વસ્તુઓ એ આપણા માટે ખૂબ મહત્વની છે. આપણા દેશમાં બનેલી વસ્તુ અને ગામમાં મળતું હોય તો વિસનગરથી શું કરવા લાવવું પડે? આ સીધે સીધા હિસાબ છે. આ દેશમાં બનેલી પ્રત્યેક ચીજ વસ્તુ પ્રત્યેક કુટુંબ વાપરે એનું આહવાન કર્યું છે. અનેક આહવાનો કર્યા છે અને નરેન્દ્રભાઈ એક એવું વ્યક્તિત્વ છે, કોવિડ માટે દેશને એકજૂટ કરવા માટે થાળીઓ વગાડવાનું કહ્યું, દેશે વગાડી. આરતી કરવાનું કહ્યું, દેશે આરતી કરી. માનસિક સજ્જ કર્યા, કારણ કે કોવિડની પરિસ્થિતિ દુનિયાભરમાં શું આવવાની છે એ અમને ખબર હતી અને એના પરિણામે એ વખતે પણ કોવિડમાં તો એવી પરિસ્થિતિ હતી, દુનિયાના દેશો જોઈ રહ્યા હતા 140 કરોડની દેશ, અમે રસી બનાવીશું, ત્યાં વેપાર કરીશું, દવાઓ બનાવીશું, ત્યાં મોકલીશું, વેપાર કરીશું. સ્વદેશી રસી, સૌથી ઇફેક્ટિવ રસી
આપણા દેશે તૈયાર કરી અને અત્યારે પણ ઓપરેશન સિંદૂરમાં તેજસ આપણા લડાકુ વિમાનો S-400 જે મિસાઇલ્સ આવે, ડ્રોન આવે, તેને તોડી પાડવાનું કામ આપણે હવે લશ્કરી તાકાત પણ બની રહ્યા છીએ. ભારતની તાકાત હવે દરેક ક્ષેત્રની અંદર આપણે વિમાન કંઈ બહારથી લાવવાના નથી, જહાજો બહારથી લાવવાના નથી. વિક્રાંત એનું ઉદાહરણ છે. આપણે આપણી રીતે લશ્કરી રીતે પણ આપણા જેકેટ પણ આપણા બને, બુલેટ પ્રૂફ. આપણી AK-47 જે પહેલા બહારથી લાવતા હતા એ અહીંયા જ નિર્માણ થાય, દારૂગોળો નિર્માણ થાય અને અત્યાધુનિક સાધનો, લેટેસ્ટ સાધનો પણ આપણા દેશમાં નિર્મિત થાય એના માટે આગળ વધી રહ્યા છે. પગલાં ભરાઈ ગયા છે, ચાલુ પણ થઈ ગયું છે, પરંતુ એ દિશામાં આગળ વધવામાં આપણે સૌએ સહયોગ કરવાનો અને એ સહયોગ એ કેવળ સ્વદેશી ચીજ વસ્તુઓ વાપરી દેશને સદ્ધર કરવાનું આહવાન એમને આપ્યું છે. વિકાસની બાબતમાં તો એ તો કન્ટિન્યુઅસ ચાલવાનો છે, એમાં ક્યાંય અટકાવ આવવાનો નથી. નાના મોટા કામ આજે થયા, બીજા બાકી રહી ગયા, બીજા વર્ષે થયા, ત્રીજા વર્ષે થશે, એ બધી કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. સળંગ ચાલતી એક પ્રક્રિયા છે અને સળંગ ચાલતી પ્રક્રિયામાં આપણો વિકાસ, ગામનો વિકાસ, કોમ્પ્રિહેન્સિવ જે હોલિસ્ટિક ડેવલપમેન્ટની વાત છે એ તો થવાનો જ છે, પણ સાથે સાથે આપણે સૌ દેશ માટે પણ કટિબદ્ધ થવા માટે આપણે સૌએ પ્રયત્ન કરવાનો છે. ફરીથી એક વખત બધાને નવા વર્ષની મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. ગામ, પરિવાર, પ્રત્યેક વ્યક્તિ અને એનો પરિવાર સુખ શાંતિથી રહે, સુખ શાંતિથી રહે. પૈસા ઓછા વધતા હશે તો ચાલશે, એનો વાંધો નહીં આવે, પણ રોજનો કકળાટ કાળી ચૌદસના દિવસે કાઢીએ છીએ તો એ કાયમ માટે કાઢવા માટે પણ ક્યાંક નાનો મોટો મન મુટાવ થયો હોય ઘરમાં પણ, ગામમાં પણ, તો એ કકળાટ આખું વરસ કાઢવાનો એ આપણા હાથમાં છે. આપને સૌને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ. ધન્યવાદ. આભાર સાહેબ. સાહેબે સાચા અર્થમાં આત્મનિર્ભર ભારતની ખૂબ સુંદર વાતો કરી. કાર્યક્રમના અંત તરફ જઈએ છીએ. આજના આ સ્નેહ મિલન કાર્યક્રમના સહયોગી દાતાશ્રીઓ અને આપણી જિલ્લા સીટના જે સરપંચશ્રીઓ છે એમનું સન્માન કરવાનું બાકી છે, ઝડપથી પૂરું કરીશું આપણે. આજના સ્નેહ મિલન કાર્યક્રમના સહયોગીના જે હું અહીંયા નામ બોલીશ તેઓ માનનીય સાહેબશ્રીની સન્મુખ જશો, જેમનું શાલ અને પુષ્પગુચ્છથી આપણે સન્માન કરીશું. ફુલહાર અને પુષ્પગુચ્છથી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરપંચ શ્રી. ઝડપથી જશો. ડોક્ટર દેસાઈ ભરતભાઈ. સાહેબને વિનંતી કે આ દાતાશ્રીઓનું સન્માન કરશો. આ સમગ્ર કાર્યક્રમના સહયોગી દાતાશ્રીઓ છે. આ ડોક્ટર દેસાઈ ભરતભાઈ, શ્રી ઇન્દ્રવદનભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ પટેલ વતી શ્રી ચેતનભાઈ પટેલ, શ્રી ખોડાભાઈ પટેલ, શ્રી રાજુભાઈ પટેલ LIC, શ્રી નવીનભાઈ નાઈ LIC, શ્રી આશીષભાઈ પટેલ સ્ટેમ્પ બિલ્ડર, શ્રી માધાભાઈ સ્ટેમ્પ બિલ્ડર, શ્રી વિષ્ણુભાઈ પટેલ મંત્રી શ્રી વેપારી મંડળ વિસનગર, શ્રી સતીશભાઈ વિકાસ કમિટી સદસ્ય શ્રી અને શ્રી રોહિતભાઈ પટેલ સર્વે સહયોગી દાતાશ્રીઓ નું સન્માન થઈ રહ્યું છે. તાળીઓથી આપણે વધાવીશું. અને આ સાથે સાથે જિલ્લા સીટના સરપંચશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. હું અહીંથી ગામના નામ બોલી, સરપંચશ્રીઓ ઉપસ્થિત હોય તો ઝડપથી સાહેબના સન્મુખ શ્રી તરફ જજો. થરોટા ગામ સરપંચ શ્રી
સાથે ઇયાસરા ગામના સરપંચ શ્રી, રાજગઢ ગામના સરપંચ શ્રી, સોગાળા ગામના સરપંચ શ્રી, ખદલપુર ગામના સરપંચ શ્રી, હસનપુર ગામના સરપંચ શ્રી, રંગપુર ગામના સરપંચ શ્રી, આ સર્વે સરપંચ શ્રીઓનું સાહેબ પુષ્પગુચ્છ આપી ખેસ પહેરાવી સન્માન કરે છે. ઉમતા ગામના સરપંચ શ્રી, વિકાસ કમિટીના ઉપપ્રમુખ શ્રી અને ખજાનચી જશે. જિલ્લા સીટની અંદર જે ગામો છે એમના તમામ સરપંચશ્રીઓ ઉપસ્થિત છે. એમનું સન્માન સાહેબના હસ્તે થઈ રહ્યું છે. આપણે તાળીઓથી વધાવીશું. ત્રણ વખત આપણે ભારત માતા કી જય બોલાવીશું. ભારત માતા કી, થોડા ઊંચા અવાજ બોલો. ભારત માતા કી, ભારત માતા કી. આત્મનિર્ભર ભારત સંકલ્પ અંતર્ગત અભિયાન અંતર્ગત અહીંયા ઉપસ્થિત આપણા લોકલાડીલા ધારાસભ્ય કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, આપણા સાંસદ નટુજી, આપણા નગરપાલિકાના અને આપણા જ ગામના વતની એવા ઉત્તમભાઈ પટેલ, ડૉક્ટર સાહેબ, વર્ષાબેન, અંકિતભાઈ પટેલ અને સર્વે મંચ ઉપર જે બિરાજમાન છે, અહીંયા જે પ્રસંગને અનુરૂપ ઉપસ્થિત થયા અને અમારી ગામની શોભાની અંદર અભિવૃદ્ધિ કરી છે તે બદલ સર્વેનો અહીંયા આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. આભાર વ્યક્ત કરીએ છીએ. આભાર વ્યક્ત કરીએ છીએ. ખાસ એક બાબત છે, સાહેબે વાત કરી, નટુજીએ વાત કરી કે આત્મનિર્ભર ભારત. અહીંયા આપણા ઉમતા ગામની અંદર લગભગ હું તો 99% એવા વ્યક્તિઓ છે, બધા જ ખેતી કરે છે. એટલે બધા આત્મનિર્ભર તો છે જ, પણ સાહેબ અમારા ગામની અંદર થોડા પ્રશ્નો રસ્તા બાબતના છે. ખાસ તો એ જ, હા, એટલે આત્મનિર્ભરની જ વાત કરું છું. એટલે અમારા ગામના લોકો મોટાભાગે ખેડૂતો છે, એટલે થોડા રસ્તાઓના પ્રોબ્લેમ છે, જમીનના કારણે, પાણીના કારણે. એટલે ઘણી બધી જમીન એમને પડી રહે, જઈ શકાતું જ નથી. એટલે તો ગામ વતી બધાને આપણા મંત્રી સાહેબને વિનંતી કરીએ કે આપણા જે રસ્તાઓ છે થોડા મૂંઝવણવાળા, એ બધાના પ્રશ્નોનું હલ લાવે. એ જ અસ્તુ. જય હિન્દ, જય ભારત. સાહેબ એક જ મિનિટ, આપણો સાહેબ આપણી વચ્ચેથી જાય છે, એમને બીજા કાર્યક્રમમાં જવાનું છે, પણ બાકીના તમામ મહેમાનો અને બહારગામથી આવેલા તમામ સરપંચીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની તમામની જમવાની વ્યવસ્થા ફુલેશ્વર વાડીમાં કરેલી છે. એટલે તમામે તમામ ત્યાં આગળ જે કર્યું તે આ ભોજન પ્રસાદ લેવા માટે વિનંતી. એની સાથે આપણા ઉમતા ગામના જે સક્રિય સભ્યો જે છે 10, એ પણ ત્યાં ભોજન લેશે. આપણી વિકાસ કમિટીના તમામ સભ્યો એ પણ ત્યાં ભોજન લેશે અને ગ્રામ પંચાયતના તમામ સદસ્યો પણ ત્યાં ભોજન લેશે.